પહેરાવવામાં આવે છે. બચપનો ના જ હોય ને કઈ. તો ગાઈસ ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ હતી તો ગુડ નાઇટ. પણ ગાઈસ આજે અમારી એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. આજે લગ્નનું 1 વર્ષ ફાઇનલી પૂરું થયું. કેટલા વાગ્યા? દેખો 1 વાગ્યા. 1 વાગ્યો કારણ કે અમે સ્ટેટસ ને સ્ટોરી મૂકતા હતા. અને પહેલા વિડીયો એડિટ કર્યો, પછી સ્ટેટસ એડિટ કર્યું. એમાં 1 વાગી ગયો સ્પેશિયલી. તો હોઈ જઈએ રાતના 12-1 વાગે તમારો વ્લોગ ચાલુ કરી દીધો અમે. તો હવે જોજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ. અને આજનો વ્લોગ જોજો પૂરેપૂરો. બાય બાય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો ઘરે છીએ, આજે અમારી એનિવર્સરી છે. તો જોઈએ શું કરે. વેર આર યુ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે? બચ્ચા છો? હેપી એનિવર્સરી. થેન્ક યુ. સરસ. આ બધું સાફ કરી દેજો. આજો પાછા કેવા વાત જોઈ રહ્યા. આપે લાલી ઉપડી આ ગિફ્ટમાં આપ્યો. આવો થેન્ક યુ. આવું ગાલવાનું ને તાણ પહેલા તો લગન પહેલા આપેલું હતું ને હવે આવું બધું આવે. ગુલાબની જગ્યાએ કોથમી આપવાની. તાણ કેટલો ભોળો છે એનો કઈ બેઠા છો. હા ખવડાવી નહીં તમને પૂરી જઈએ. તો દેખો 4 સાલના ડાયા છોકરા બચ્ચાને ખવડાવો. આરે નહીં ખા દે હવે. તો હું પેલું ગાડીની પાછળ જોઈને આવું કેવું લાગે સવારમાં. તો ચલો ગાઈસ જોઈએ ગાડી પાછળ આપણે કાલ લખાયો તો નહીં. તમે ખવડાવો બચ્ચાને. દેખો કેટલું મસ્ત લાગે સવારમાં તો. વાવ. ધ્રુનિક બ્લોક્સ. તો ચલો હવે ચા નાસ્તો કરી લઈએ. કચરો વચરો વળી ગયો. અંદર જઈએ. નાસ્તે में क्या है? તળેલી રોટલી મસ્ત અને ચા. ચાય ગરમા ગરમ રોટલી બળી જઈ. બળી નહીં, કડક કરી તો મજા ખાય. તો ચલો ગાઈસ ફટાફટ નાસ્તો કરી લઈએ પછી ચોક જઈએ. કરી દઈશું. એ જ છે ને સરપ્રાઈઝ. ઈમો સરપ્રાઈઝ. મને નહીં ખબર એટલે મારા માટે સરપ્રાઈઝ. સારું. ઓહો તૈયાર થઈ જાય. આજે એનિવર્સરી છે તૈયાર તો થવું જ પડે ને. તમે બી બહુ મસ્ત તૈયાર થઈ, મસ્ત લાગો. તો ગાઈસ જો આ તૈયાર થયા ના કહેવાય, આ તૈયાર થયા કહેવાય. તમે બી તૈયાર થયા, બહુ મસ્ત લાગો. સરસ મસ્ત. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. લાવો હવે સિંદૂર પૂરી આલું, એટલી કમી છે. હા એટલે આપણે ફરીથી મેરેજ કરીએ. ચાલો હેડો હાથે. હા નાસ્તો પછી વર્ષથી તો ફરીથી જ કરવા પડે ને. ચાલો તો ગાઈસ હવે સિંદૂર પૂરી દઈએ મેડમજીને. બરાબર મસ્ત પૂરા થઈ ગયું. રેડી. ચાલો ક્યાંક જવાનું આપણે. તો ગાઈસ અમે જઈએ કળા સિદ્ધેશ્વરી મંદિર. દર્શન કરતા આવીએ. બાય બાય. ચલો ગાઈસ અમે તૈયાર થઈ ગયા અને હવે જઈએ કળા સિદ્ધેશ્વરી માતાના મંદિરે. દર્શન કરતા આવીએ મસ્ત એવા. અમારા પતિજી હસબન્ડજી તૈયાર. ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ સિદ્ધેશ્વરી કળા મંદિર જવા માટે. ચલો જોજો બ્લોગ અમારો. આજ તો એનિવર્સરી તો પહેલી શરૂઆત દર્શન કરીને કરીએ. તો અહીંથી જવાનું ને. અહીંથી પડી જાય. જો મસ્ત બોર્ડ લગાવી દીધું. આ નવું લગાવ્યું ને, હમણાં સુધી નહોતું. આ મોડિફિકેશન કર્યું છે. આ જો ગાઈસ સિદ્ધેશ્વરી યાત્રાધામ નવું બોર્ડ મારી દીધું.
ફાઇનલી પહોંચી ગયા અમે. મેળો ના હોય નહીં હજી, આપણી એનિવર્સરીનો મેળો એનિવર્સરીનો મેળો. પૂનમનો ભરાય ને મેળો એટલે આવી ગયા મંદિર. પાર્કિંગ કરીને જઈએ હવે અંદર. સામેની સાઈડ ખેતરમાં પાર્કિંગ કરી દીધું. પોકી જાય ગાડી વાળી પાર્કિંગ કરી દીધી છે. હવે આધુનિક બ્લોક્સ જોડે આધુનિક બ્લોક જય ઠાકોર બ્લોક્સ. ચલો જતાઈએ, દર્શન કરતાઈએ. મસ્ત એવા દર્શન થઈ જશે, ભીડ નહીં લાગતી. ગાઈસ હવે અંદર જઈએ. સારા દર્શન થઈ ગયા. બહુ ભીડ નહીં. એકદમ શાંત વાતાવરણ. ગાઈસ હવે પણ શ્રીફળ વધારવાનું હોય છે. હિંચકો ખાવા જવો. લ્યો આ તો છોકરો રેડી થઈ ગયો. છોકરાને તો ખાવું જ પડે ને. ચલો આ હિંચકા રહ્યા, હિંચકા ખાઈ દે. આપણે તો અમારે ભૂખ નહીં લ્યા. પણ ખાઈ લો ને થોડું ઘેરથી ખાવાનું ના બનાવવું પડે મારે. હજુ આ ગરબા માતાજીના બે જા આ ઉપરવાળા વચ્ચે બે પહેલા તારો વિડીયો લઉં. તું પાછો હું રહી ગઈ મજા આવે તો સારું હે. गो तो गाइस अभी शादी का 1 साल पूरा हो गया પણ હજી અમે નાના છોકરા છીએ. બચપનો ના જોઈએ ને કઈ ચક્કર નહીં આવતું. ચક્કર થોડી આવો તમને આયા બહુ મજા. તમારો ઉતારો આવી કાકા હા ઊભી ચાલ થઈ જઈ. ચલો ઊભી ચાલુ કરે ને આવી હું એમને એમ ખાય હું જોડે નહીં ખાઉં. મને ખાતા ખાતા મોબાઈલ તોય કાઢે. પવારનો દવા ઠીક પણ હવે તો મોબાઈલ જોઈ નાખ્યો. બગડી જશે તો જો જો જાય નીકળ કૂતરો અંકાતા જાય જાય. પણ એવી જોડે જોડે જાય મને બહુ ગમે. બિગ ફેન એવું કરતો કરતા આવી જાય. गाइस ये मेरे बिग फैन है. હાથ ના અડાતી હો. ઘેર ના લઈ જાય. ઘેર નહીં લઈ જાઓ. રિટર્ન થઈ ગયા નહીં. હવે રિટર્ન થઈ જાય. હવે ઘરે જઈએ કાંક 11 વાગ્યા. 11 વાગી ગયા ગાઈસ. ફરવામાં મંદિર ફર્યા, દર્શન કર્યા અને હવે રિટર્ન થયા. જઈએ કડાવાળો જ રસ્તો છે આખો. કડાવાળો રોડ. કડા ગામ આવી જવા. આર્યું કડા ગામ. કડાના આપણા સબસ્ક્રાઇબર છે. હા કડાના સબસ્ક્રાઈબર ખાસા આજે અમારા વિડીયો જોવો રોજ. અહીંયા અંદરથી જવાતું લાગે. તો ચલો ગાઈસ ઘરે. તો ગાઈસ હવા 12 થઈ ગયા. હું ટીવી જોઉં. આજ તો ભૂખ જ લાગી નહીં. બનાવી ખાવાનું લે. જોઈએ હું ખાવાનું બના. ભૂખ જ નહીં લાગી મને. શું બનાવો? શું બનતું હશે ગેસ કરો. ડુંગળી શાક. ડુંગળી શાક નહીં બનાવતા જો. આ મમ્મી કાલ મૂક્યું હતું ને. શું હોય? કઠોળ પલાળી મૂક્યા હતા. ફણગાયેલું કઠોળનું શાક બનાવે એટલું મસ્ત બનશે ને. લીંબુ નાખીને ખાઈશું મસ્ત. એટલું બંધાઈ ગયો. ફટાફટ હવે શાક બનાવી દઈએ એમ ખાઈ દઈએ. સારું. હું તો ટીવી જોઉં. તમે ટીવી જોવો ફટાફટ બનાવી દો ખાઈ લઈએ. તો પ્યાઝ કટિંગ થઈ રહી છે. પહેલા બે ડુંગળી રહી હતી થોડી ખાવામાં લઈ લઈશું અને આ રીતે નાની નાની સમાર દેવાની. પણ પહેલાં કઠોળનું શાક બનાવવું હોય તો
આવું છાશ લઈ છાશ વગર નહીં ચાલે. દિલખુશમાં મોટી હતી યાર. ત્યાં હતી ના જો હવે ટોમેટાની વારી આવી છે. એ બી ઝીણું ઝીણું જ સમારવાનું. એક કે બે લઈ લેવાના, તમારે જેટલું બનાવવું એટલું. મારે તો એક ચાલી જશે. અને તમે છાશ લઈને આવો. આ મરચાંને કટિંગ કરીને મરચાં લસણ કરવાનું એ કરીને રાખું. હા પછી આવીને વઘારીએ. હું વઘારું મતલબ તમે વિડીયોમાં લેજો બતાવીએ ગાઈસ ને. તો ગાઈસ દેખો ડુંગળી સમારી દીધી, ટમેટો સમારી દીધું, લસણ મરચાંની હવે પેસ્ટ બનાવી દઉં. શું લઈને આવ્યા? છાશ. અને બીજું કૂતરા બિસ્કિટ ખવડાય. કશું પ્રોગ્રામ બનાવવાનો આપણે સાંજે. હા ગરમ મસાલો લાવ્યો. કંઈક પ્રોગ્રામ આજ તો સાંજે. તો બનાવી દેજો વિડીયોમાં. શું બનશે સાંજે અમને બી નથી ખબર. મને ખબર છે. મને ખબર, તમને નહીં ખબર. ખાલી મેં મસાલો મંગાવ્યો એટલે આવી ગયો. શું કુલકલી આર્યમન ભાવના થેન્ક યુ. કુરકુરે આપણું ફેવરેટ. હું તો રોટલી બનાવવા માંડી ના કે હું તને હેલ્પ કરવા, જો મને હેલ્પ કરવા માંડે. શાક વઘારતી તું મારા બદલે. થેન્ક યુ. શોખ આપો. શોખ પણ બહુ ટેસ્ટી હોય. મને ભૂખ લાગી ગઈ, ફટાફટ ખાવાની ઈચ્છા થઈ. હવે તો શું કર્યું પહેલાં? શાક બનાવી. શાક બનાવી એમ નહીં. રેસીપી ના કહેવાય. એવું થોડી ના હોય સિક્રેટ રેસીપી. હું કહી દઉં છું મારી રીતે. કદાચ છે ને પહેલાં ડુંગળી વઘારી, પછી મરચું ને લસણની પેસ્ટ નાખી દીધી, છેલ્લે ટમાટર નાખવાનું અને આ બધા મસાલા કરવાના એટલે શાક તૈયાર. નહીં પેલું શું આપણો કઠોળ મસાલો થઈ ગયું. રોટલી બળી ના જાય. વાવ જો મસ્ત પણ થઈ ગયા નહીં. થોડા ખાઈ લઉં. મસ્ત પણ ગઈ જાય. હવે નાખી દઈએ થોડીક વાર. જો હવે તેલ છૂટું પડ્યું એટલે આજે આપણું કઠોળ હતું પણ ગાજર નાખી દેવાનું. ટેસ્ટ માટે થોડો ગરમ મસાલો નાખી દેવાનો એટલે જોરદાર લાગે નહીં? બાકી ખાવાનું થઈ ગયું. હા ડીશ રેડી કરી નાખી અને આપણે ડુંગળી અને કોથમીર નાખેલો મસ્ત લાગે. અને લીંબુ મેન લીંબુ 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 હોય એટલે વધારે મજા આવી જાય. તો ખાઈ લઈએ ગરમા ગરમ. તૈયાર. છાશ બી લાગી ગઈ. ચલો તો ગાઈસ બેસી જઈએ ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તો કરવા બેઠા છીએ. સારી દેખાય છે તું. ચા નાસ્તો કરી લઈએ. તળેલી રોટલી તળાવડાવી બોલો. મને આ ભાવા હવા ચટકાવાળી મજા આવે ને. તાર ભેંસ ઉપર તડકો પડે. કવર ન ઉઠી તેલવાળું કેવું? તેલવાળું થયું. રોટલી ખાધી ને તેલવાળી. તો ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે. તો ધ્રુવી શું બનાવે છે? સમોસા. અહીં મેં તો કહી દીધું. કહેવાનું નતા. મેં તો કીધું બનાવીને તો છેલ્લે બતાવું. તો ગાઈસ સમોસા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. બટાકા બાફી દઈએ. અમે જઈએ સોજી લેવાનો વાળા મનમાં એવું હતું પણ આ તો મેદો જોવે. એટલે હું ભૂલી જ જતી. સોજી મેં નામ ભૂલી ગઈ હતી કારણ સોજી ક્યાં મેં કેવું ઉતાવળમાં હોય તો થાય થોડું. તો લઈને આવીએ ફટાફટ કારણ કે ટાઈમ થઈ ગયો 7 વાગે. ચલો ગાઈસ આવી ગયા છે નાઇન માર્ટમાં. સોજી નહીં મેદો લેવા માટે. તો ચલો જઈને આવીએ 9 માર્ટ. ગાઈસ 127 ની પડી જાય. લેવા છે સોજી નહીં મેદો લઈ લીધો. ચટણી લઈ લીધી. ચલો કર પે. શું લીધું? કેક. ચટણી લીધી મસ્ત ક્યુટ કારણ કે 2 જણા આવીએ કોઈ હોય નહીં. આજ તો બોલો મજા આવી. બધા હોય તો મજા આવે. પહેલી એનિવર્સરી એટલે નાનું એવું સેલિબ્રેશન તો કરવું પડે. આપણા માટે મોટું જ કહેવાય, નાનું ના કહેવાય. મોટું જ કહેવાય પણ બધા નહીં એટલે નહીં મજા આવે. સારું ચલો ઘરે. બટાકા વટાણા બાફી દીધા, કમ્પ્લીટ થઈ ગયા. હવે અંદર મસાલા કરી નાખ્યા બધા. મરચું, મીઠું, હળદર અને ગરમ મસાલો ખાસ નાખવાનો, એને ટેસ્ટ વધારે આવે. તો મિક્સ કરી દઈએ. ચલો ઉધરસ આવે મને ગરમ મસાલાને લીધે આવી.
ગાઈસ જુઓ મસાલો તૈયાર કરી દો. ડુંગળી વઘારી થોડુંક તેલ લઈને ખાલી ગરમ કરવાનું એટલે કાચું ના લાગે. જો મસ્ત લાગે ખાલી તમને એમ ખાઈ જઈએ ને એવું રોટલી અંગત ખાઈ જાઓ. હેડ ને સમોસા ખાવાના હોય. પાણી લોટ નાખે પાણી લોટ એટલે નાખી કારણ કે ના જે સમોસો વણીશું ને એની પટ્ટીઓ ચીપકવા માટે આવું કરીને ચોટાડી દેવાનું પાણી. એકલું પાણી બી હોય તો ચાલે પણ થોડો લોટ નાખી દેવાનો. લાલા ભગવાનનો કર્યો કોને એનો નાનો ભગવાનનો બનાવી દઈએ ને બે પેક કરી દેવાના. સમોસો લીધો ચીપકાઈ દેવાનો. આમ કરી બંધ કરી દેવાનો. ચીપકાઈ દેવાનો. નાના પગારનો નાનો સમોસો. પહેલો સમોસો બની ગયો છે ફાઇનલી. સમોસા બનાવો હ તમે ફટાફટ તળી દો એટલે તળવું જો જોડે જોડે થઈ જાય. આ રીતના બનાવી દીધા. એક વાર નાખી દીધો. મસ્ત સ્મેલ દાલ આવે. થવા દેજો મસ્ત. એટલે પછી તળવાનું. ગરમા ગરમ સમોસા થઈ ગયા. બજાર એક ના બે બે ગણો ભાઈ તળાઈ જશે. હું જવું હતું મને હું બનાવ સારું. ચટણી બનાવી દો એક બાજુ અને સમોસા અમે હવે તા કશું તળવાનું જ છે. મને રહેવાતું નહીં મેં ભાગ કરી દીધો. હવે હું ચાખું ટેસ્ટ કરીને તો કેવું બન્યું. બંનેની મહેનત હતી બનાવવાની. ગરમ મસ્ત બને સુપર ક્રન્ચી બહારનું પડે ક્રંચી ને એકદમ. ને ખવાઈ જઈએ ફટાફટ બનાવો. ભૂખ લાગી હવે હેડો. પહેલાં નથી લાગી ને હવે લાગી. ચાખીને એટલે ભૂખ લાગી. થઈ જાય સમોસા રેડી. ખાઈ લઈએ હવે ભૂખ લાગી 9 વાગે ના 8:30 વાગે 9 મને લાગે 9 વાગે. ચટણી રેડી થઈ જઈ હે. ખાઈ લઈએ હવે ફટાફટ. પછી સમોસા ઇઝ રેડી. ગરમા ગરમ રેડી. મને તો તોડીને ઉપર ચટણી નાખીને ખાવાનું ભાવે. હા તો ડાયરેક્ટ જ ખવાય. મને તો એવું મજા આવે. તો ગાઈસ એનિવર્સરીનું એ સેલિબ્રેશન કરી રહ્યા છીએ નાનું એવું. તો જુઓ ધ્રુવી મેડમ આજે એનિવર્સરી. આજે એનિવર્સરી છે. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. બતાવો. હું એકલી નહીં આ સર બી રેડી થઈ ગયા. મને શર્ટ પહેરાવવામાં આવે છે. પહેરાવા નહીં બાકી જોરદાર લાગો વ્હાઈટ શર્ટમાં. ગાઈસ અમે રેડી થઈ જઈએ. એનિવર્સરીનું સેલિબ્રેશન કરીએ છીએ. ઘરે એકલા એકલા નાનું એવું કરીએ. કારણ કે બધા હોય તો વધારે મજા આવે. બે જણા છે. ફર્સ્ટ એનિવર્સરી 1 વર્ષ પૂરું થયું અમારું મેરેજનું. તો ઘણું સેલિબ્રેશન કરીએ. તો કેક બેક લઈ આવું. ચલો કેક લેવા. ચલો ત્યાં મૂકી ત્યાં ફ્રીજમાં છે. હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. કેક કેવી લાગી બતાય અમને. સરપ્રાઈઝ. તમે તો જોઈ જ લીધી જો કે આઈસ્ક્રીમ સરપ્રાઈઝ હે. One, two, three. कहते खुलते. ફર્સ્ટ લુક ઓફ ધ્રુનિક કેક. ધ્રુનિક. સરખી રીતના ગોઠવી દઈએ. ગાઈસ દેખો ડેકોરેશન થઈ ગયું છે. કેક બતાવી દઈએ તમને. ધ્રુનિક એનિવર્સરી.
ગાઈસ હવે ચલો કેક કટિંગ મીણબત્તી કરી દીધી. ચાલો ફૂંક મારો. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. ચલો કેક કટિંગ કરી દઈએ. કેક કટિંગ કરી. હેપી બર્થડે ટુ યુ. હેપી એનિવર્સરી કહેવાય. हैप्पी एनिवर्सरी. मेरे प्यारे हस्बैंड जी का मेरी ओर से केक. હેપી हैप्पी એનિવર્સરી. एनिवर्सरी. थैंक यू. મુખાય. ये चॉकलेट मारी है भाई. अर्धी मारी जो એવું એવું આખી નહીં ખાવાની. અડધી તો ના પણ આવડા મોટા થાય ચોકલેટ માટે ઝઘડા તમે. મસ્ત આવે. એકલા એકલા કેક ખાવી પડશે આ તો એટલા માટે જ આપણે લીધે આટલી તો કોણ ખાય.